સમાચારો સુરતથી સુરતના જહાંગીરપુરા રોડ પર આવેલ પેટ્રોલ પંપની બહાર આગની ઘટના સામે આવી છે। સાઇનિંગ બોર્ડમાં લાગી છે ભીષણ આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો છે। ફાયર વિભાગની ટીમે આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ શરૂ કર્યો છે। આગ શા કારણે લાગી તે કારણ જાણી શકાયું નથી, પરંતુ હાલ આગ પર કાબુ મેળવવાનો પ્રયત્ન જારી છે। આગ લાગતા દોડધામ મચી ગઈ હતી। આગની તીવ્રતા પણ વધી રહી હતી। જો કે ત્યારબાદ આગને કાબૂમાં લેવાનો તાત્કાલિક પ્રયત્ન શરૂ કરવામાં આવ્યો। પેટ્રોલ પંપ પર લાગેલી આગ છે, જેને કારણે કોઈ મોટી જાનહાનિ સર્જાય તેવી પણ શક્યતાઓ હોવાને પગલે તાત્કાલિક પગલાં લેવામાં આવ્યા। વધુ માહિતી સંવાદદાતા ચેતન પટેલ આપી રહ્યા છે। ચેતન, એક પેટ્રોલ પંપ પર લાગેલી આગ જાણવા માંગે છું, કઈ રીતે લાગી તે વિશે કોઈ જાણકારી સામે આવી શકી? હાલ આગને પગલે શું પરિસ્થિતિ છે, તેને બુઝાવવામાં કોઈ સફળતા મળી છે કે નહીં? જેના બિલકુલથી જે ઘટના છે તે સુરતના જહાંગીરપુરા રોડની છે, જ્યાં પેટ્રોલ પંપ આવ્યો છે। પેટ્રોલ પંપની બહાર જે સાઇનિંગ બોર્ડ છે તે સાઇનિંગ બોર્ડમાં એકાએક આગ ફાટી નીકળી હતી। આગ લાગતાની સાથે જ સ્થાનિક લોકોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। બીજી તરફ પેટ્રોલ પંપ હોવાને લઈને પાલનપુર, રાંદેર સહિતના ફાયર સ્ટેશનનો જે કાફલો છે તે ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને 1 કલાકની જહેમત બાદ જે આગ છે તે આગ પર કાબુ મેળવાયો હતો। હાલમાં જે રીતે પ્રાથમિક તારણ કાઢવામાં આવી રહ્યું છે તે મુજબ શોર્ટ સર્કિટના કારણે જે સાઇનિંગ બોર્ડ છે તેમાં આગ લાગી હોવાનું તારણ કાઢવામાં આવી રહ્યું છે। હાલ તો જે ફાયર વિભાગ છે તેને આગ કાબુમાં લીધી છે। કોઈ પણ પ્રકારની જાનહાનિ નથી પહોંચી। જી બિલકુલ ચેતન, આભાર। તો આગ મહદઅંશે કાબૂમાં લેવાઈ ચૂકી છે। સદનસીબે કોઈ જાનહાનિ નથી થઈ।